નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો। કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ આવતીકાલે ભરૂચમાં યોજાનાર કોંગ્રેસના કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપશે। ભરૂચ બેઠક પર કોંગ્રેસ પક્ષ માસ્ટર સ્ટ્રોક તરીકે ફૈઝલ પટેલને ઉતારે તેવી શક્યતાઓ। રાજકારણમાં ગરમાવો। ભરૂચના નંદનવન કોમ્પ્લેક્સની ઇલેક્ટ્રોનિક્સની દુકાનમાં ચોરીનો પ્રયાસ કરનાર ઈસમને લોકોએ ઝડપી પાડી મેથી પાક ચખાડ્યો। ચોરી કરતો ઈસમનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ। જંબુસરના ગંજ શહીદના મેળામાં પોલીસ કર્મી પર ટોળાએ હુમલો કરતા ચકચાર। ચકડોળમાં બેસી બૂમો પાડવા બાબતે થયેલ તકરારમાં હુમલો કરાયો। અંકલેશ્વરની રુદ્રાક્ષ રેસિડેન્સીમાં બિલ્ડરોનો ફ્લેટ ધારક ઉપર નાણાંના મુદ્દે હુમલો। ફ્લેટ ધારકે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે બિલ્ડરો સામે કરી ફરિયાદ। ભરૂચના એક પશુ પ્રેમી પરિવારે મૃત શ્વાનની યાદમાં ઓડિયો આલ્બમ તૈયાર કરાવ્યું। શ્વાનનું બીમારીના કારણે મૃત્યુ થતા પરિવારમાં ગમગીની। ગીનું મારો તું ક્યાં ગયો નામથી ગીત સોશિયલ મીડિયામાં ફેવરેટ। કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ભરૂચના પનોતા પુત્ર અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ આવતીકાલે રવિવારે ભરૂચમાં યોજાનાર કોંગ્રેસના કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપશે। ત્યારે ભરૂચ બેઠક ઉપર કોંગ્રેસ પક્ષ માસ્ટર સ્ટ્રોક તરીકે ફૈઝલ પટેલને ઉતારે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે। લોકસભાની ચૂંટણી નજીક આવતા જ રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પ્રસાર શરૂ કરવામાં આવ્યો છે। આવતીકાલે ભરૂચ ખાતે કોંગ્રેસનું કાર્યકર્તા સંમેલન યોજાશે, જેમાં રાષ્ટ્રીય કોંગ્રેસના ખજાનચી અને રાજ્યસભાના સાંસદ ભરૂચના પનોતા પુત્ર અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ હાજરી આપશે। ફૈઝલ પટેલની રાજકીય કાર્યક્રમમાં હાજરીથી અનેક ચર્ચાઓ વહેતી થઈ છે। અહેમદ પટેલના વતન એવા ભરૂચમાં કોંગ્રેસ પક્ષ માસ્ટર સ્ટ્રોક તરીકે ફૈઝલ પટેલને ઉતારે એવી શક્યતાઓ જોવામાં આવી રહી છે। ભરૂચ બેઠક પર હાલ કોંગ્રેસની ભારતીય ટ્રાઇબલ પાર્ટી સાથે ગઠબંધનની વાત ચાલી રહી છે। એવા સમયમાં જ ફૈઝલ પટેલની એન્ટ્રીથી રાજકીય સમીકરણો બદલાયા છે। ફૈઝલ પટેલ જો ઉમેદવાર હોય તો ભારતીય ટ્રાઇબલ પાર્ટીના છોટુ વસાવાએ પણ કોંગ્રેસને સમર્થન આપવાની વાત સ્વીકારી હોવાનું સૂત્રો કહી રહ્યા છે। ત્યારે કોંગ્રેસના ચાણક્ય ગણાતા અહેમદ પટેલ તેમના પુત્રને સક્રિય રાજકારણમાં એન્ટ્રી કરાવે છે એવું ચર્ચાઈ રહ્યું છે। ભરૂચના નંદનવન કોમ્પ્લેક્સ ખાતે આવેલ ઇલેક્ટ્રોનિક્સની દુકાનમાં ચોરીનો પ્રયાસ કરનાર ઈસમને લોકોએ ઝડપી પાડી મેથી પાક ચખાડ્યો હતો। જોકે ચોરી કરનાર ઈસમનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। ભરૂચના સેવાશ્રમ રોડ ઉપર આવેલ નંદનવન કોમ્પ્લેક્સ ખાતે એક ઇલેક્ટ્રોનિક્સની દુકાનમાં આજથી 2 દિવસ પહેલા કોઈક ચોર ઈસમ પંખાની ચોરી કરી ફરાર થઈ ગયો હતો। આ બાદ સતર્ક થઈ ગયેલા દુકાનદારો દ્વારા વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું હતું। ત્યારે આજે બપોરે આ જ ઈસમ ચોરીના ઈરાદે આવ્યો હતો અને દુકાનદારની નજર ચૂકવી દુકાનની બહાર મૂકેલ મિક્સર મશીનની ચોરી કરાઈ ફરાર થઈ રહ્યો હતો। આ દરમિયાન સ્થાનિકોએ તેને પકડી પાડી મેથી પાક ચખાડ્યો હતો। દરમિયાન ચોરી કરી રહેલ ઈસમનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। લોકોએ ચોરને ડિવિઝન પોલીસને હવાલે કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જંબુસરના ગંજ શહીદના મેળામાં પોલીસ કર્મી ઉપર ટોળાએ હુમલો કરતા ચકચાર મચી જવા પામી છે। બનાવ અંગેની મળતી વિગતો અનુસાર જંબુસરમાં ગંજ શહીદના પરંપરાગત મેળાનું આયોજન થાય છે, જેમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટે છે। ગત રોજ જંબુસર પોલીસ મથકના પોલીસ કર્મચારી રાજેન્દ્રસિંહ રાઠોડ મેળાના બંદોબસ્તમાં હતા દરમિયાન ચકડોળમાં બેસી બૂમ પાડતા રવિ સોલંકી તથા અન્ય ઈસમોને બૂમ પાડવાની ના કહેતા તકરાર થઈ હતી, જેમાં ઉશ્કેરાયેલા રવિ અને તેના મિત્રોએ પોલીસ કર્મીને માર મારી ઈજાઓ પહોંચાડી હતી। ઈજાગ્રસ્ત પોલીસ કર્મીને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે, તો જંબુસર પોલીસે ટોળા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ફરજ દરમિયાન ત્યાં ફરતા ફરતા અમે જતા હતા તે દરમિયાન ચકડોળની પાસે અફરાતફરીનો માહોલ હતો। ત્યાં ટોરું એકદમ ઉશ્કેરાઈને એક ઈસમ રવિભાઈ સોલંકી નાઓના ઉપર ધસી આવેલ। ત્યારબાદ અમારા તરફ રવિભાઈ આવેલ અને અમને કહેલ કે કેટલાક ઈસમો અમને મારી નાખવાના ઈરાદે અમારી પાછળ આવેલ છે। તે બાબતે અમને જાણ કરતા અમે તેમને બચાવેલ અને તેઓને કેટલાક ઈસમોએ અમારા ઉપર પણ જીવલેણ હુમલો કરેલ છે। ભરૂચના એક પરિવારે મૃત શ્વાનની યાદમાં ઓડિયો ગીત તૈયાર કરાવ્યું છે। ગીનું મારો ક્યાં ગયો નામથી ગીત સોશિયલ મીડિયામાં ફેવરેટ બની રહ્યું છે। નિહાળો નર્મદા વિશેષ। ભરૂચની જંબુસર ચોકડી ઉપર આવેલ અમન બંગલોઝમાં રહેતા અને વિલાયત જીઆઈડીસીમાં બિઝનેસ કરતા ઇમરાન બાપુ આજથી 3.5 વર્ષ પહેલા તેમના ઘરે ગ્રેટ બર્નાર્ડ પ્રજાતિનું શ્વાન લાવ્યા હતા। સમય જતાં આ શ્વાન તેમના પરિવારનું સભ્ય બની ગયું। ઇમરાન બાપુ અને તેમના પત્ની પ્રિયંકા એઓ શ્વાનની એક પરિવારના સભ્યની જેમ સંભાળ રાખતા હતા। તેઓએ શ્વાનનું હુલામણું નામ ગીનું રાખ્યું હતું। પરિવારના સભ્યો સાથે હળી મળી ગયેલ શ્વાનનું અચાનક જ બીમારીના કારણે મોત નીપજ્યું, જેનાથી તેઓમાં ગમગીની છવાઈ ગઈ। પરિવારના સભ્યની અણધારી વિદાય થાય
એમ જ ઇમરાન બાપુ અને તેમના પરિવારના સભ્યો ગીનુની વિદાયથી હચમચી ઉઠ્યા. પાલતુ શ્વાનની યાદમાં તેઓએ કંઈક કરવાનું વિચાર્યું અને ઇમરાન બાપુના કલા ક્ષેત્રે સંકળાયેલા પત્ની પ્રિયંકાને શ્વાનની યાદમાં એક ગીત બનાવવાનો વિચાર આવ્યો, જેના આધારે અમદાવાદ ખાતે શ્વાનના સ્મરણમાં ગીનુ મારો તું ક્યાં ગયો ગીત તૈયાર કરવામાં આવ્યું. આ ગીત હાલ સોશિયલ મીડિયામાં ફેવરેટ બની ગયું છે અને તે લોકોને પસંદ પણ આવી રહ્યું છે. રૂપિયા 1 લાખના ખર્ચે તૈયાર થયેલ આ ગીતના માધ્યમથી જે આવક થાય તેનાથી પરિવાર દ્વારા પશુપાલન માટે દાનમાં આપવામાં આવશે અને ભવિષ્યમાં વિડીયો સોંગ પણ તૈયાર કરવામાં આવશે તેમ તેઓએ જણાવ્યું. મારું નામ ઇમરાન બાપુ છે. આજે મારો ડોગી હતો ઢીનો, એ બહુ લાડક હતો. 3-3.5 વર્ષ પહેલાં અમે લાવી લઈને પછી ઘરમાં અમારા બધા ફેમિલી મેમ્બર જેવો હતો. ટૂંક સમય પહેલાં આજથી 25 દિવસ પહેલાં એનો એક બીમારીના કારણે એક્સપાયર થઈ ગયો છે. ત્યારબાદ મારા વાઈફને એવો ખ્યાલ આવ્યો કે આની યાદમાં આપણે કંઈક કરવું જોઈએ. પછી અમે એનું આ એક સોંગ બનાવ્યું છે અને એ સોંગમાં જે કંઈ પણ કમાણી થશે એ અમે પશુપાલનમાં ડોનેટ કરવાના છે અને ફ્યુચરમાં એના માટે જેની રિયલ સ્ટોરી પરથી બીજું એક વિડીયો સોંગ અમે રિલીઝ કરવાના છે. મારું નામ છે પ્રિયંકા નડિયાદવાલા. હું એક આ કલા ક્ષેત્રમાં જોડાયેલી છું ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં. હું આ ફેમિલીમાં આવી ત્યારે એક અમારું ધીનું નામનું એક ડોગ હતું. એ બહુ જ બધાની સાથે એક પ્રેમાળ કહેવાય ને કે રીતે માનવતા તો તમને ખ્યાલ જ હશે કે બધાને દગો કરી શકે, પણ એક આ જે અમારું ધીનું હતું એક વફાદાર હતું અને એ ઓફ થઈ ગયું. પછી અમને બંનેને વિચાર આવ્યો કે એની યાદ માટે કંઈક એવી વસ્તુ કરી કે લાઈફ ટાઈમ રહે. તો અમે વિચાર્યું કે એક સોંગ બનાવીએ એની માટે અને સોંગ બનાવવા માટે મારા હસબન્ડની પરમિશન લેવી જરૂર હતી. તો પરમિશન લીધીને પછી એની માટે સોંગ કર્યું અને સોંગ કર્યું પછી એવું થયું કે હવે સોંગ બહુ સારું બન્યું છે તો એનો વિડીયો બને અને એનો વિડીયો અમે એની જે રિયલ લાઈફ જે હતી, જે રીતે જીવ્યો છે, રાજાશાહીથી ઘરમાં જીવ્યો છે, એ રીતે જ અમે એનું વિડીયો સોંગ બનાવવાના છે. અત્રે મહત્વપૂર્ણ છે કે પશુપાલન માટે લોકોમાં અઢળક પ્રેમ જોવા મળે છે, જેનું આ આલ્બમ ઉદાહરણ છે. ત્યારે માનવતા હજુ મરી નથી પરવારી એ ઉક્તિ ખરેખર સાર્થક થઈ એમ કહી શકાય. સુખ ને દુઃખ નો હતો તું પડછાયો, હો મારા વિના રડતો મને તે રડાવ્યો. કેવો દિવસ વિધાતા લાયો, દુઃખની રાતે પડછાયો રે ગયો, દુઃખની રાતે પડછાયો રે ગયો. ઓરે ધીનું મારા તું ક્યાં ગયો, હે ઓરે દોસ્ત મારા તું ક્યાં ગયો. અંકલેશ્વર વાલિયા રોડ ઉપર આવેલ રુદ્રાક્ષ રેસિડેન્સીના ફ્લેટ ધારકને બિલ્ડર વિપુલ પાનસુરિયાએ માર મારતા પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે. મૂળ વાલિયાના ભમાડિયાના રહેવાસી અને હાલ અંકલેશ્વરના કોસંબડી સ્થિત રુદ્રાક્ષ રેસિડેન્સીમાં રહેતા શૈલેષ ગોવિંદરામ બારડે ઓનલાઈન માર્કેટિંગનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓએ રુદ્રાક્ષ એપાર્ટમેન્ટના બિલ્ડર વિપુલ પાનસુરિયા પાસે F602 નંબરનો ફ્લેટ ₹14 લાખમાં વેચાણે રાખ્યો હતો. જેઓએ ફ્લેટના દસ્તાવેજ પણ પોતાના નામે કર્યા છે, પરંતુ બિલ્ડર દ્વારા રૂપિયા બાકી છે કહી મકાનનો કબજો આજ દિન સુધી સોંપવામાં આવ્યો નથી. ગત રોજ બપોરના સમયે શૈલેષભાઈ એપાર્ટમેન્ટના ગેટ પાસે આવેલ હાર્ડવેરની દુકાન પાસે ઊભા હતા. દરમિયાન બિલ્ડર હિતેશભાઈ પાનસુરિયા અને વિપુલભાઈ પાનસુરિયાએ ત્યાં આવી જઈ તું અમારો ફ્લેટ ક્યારે ખાલી કરશે અને બાકીના રૂપિયા ક્યારે આપશે તેમ કહી ફ્લેટ ધારકે તમામ રકમ આપી દીધી હોવાનું જણાવ્યું હતું. તે વેળા ઉશ્કેરાઈ જઈ બિલ્ડરોએ શૈલેષ બારડેને પ્લાસ્ટિકના પાઇપ વડે માર મારી તેઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઈજાને પગલે ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે ફ્લેટ ધારકે અંકલેશ્વર GIDC પોલીસ મથકે ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં ગટર લાઇનનો સ્લેબ તૂટી પડતા સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસેથી પસાર થતી ડ્રેનેજનો સ્લેબ અચાનક તૂટી પડ્યો હતો, જેને પગલે સ્થાનિકો રહીશોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. વર્ષો જૂનો રોડ હોવાથી આ ગટરનો સ્લેબ તૂટી જાય છે તેવું સ્થાનિકો રહીશોએ જણાવ્યું હતું. ઉપરાંત મુખ્ય માર્ગ હોવાથી ઘણી સમસ્યાઓ પણ ઊભી થઈ રહી છે. સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકો અવરજવર કરતા હોવાથી દુર્ઘટના સર્જાય તેવી શક્યતાને પગલે તંત્ર ત્વરિત યોગ્ય પગલાં ભરે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.
અહીંયા ગુજરાત હાઉસિંગમાં લગભગ 15 વર્ષથી રહું છું અને આ અમારા હાઉસિંગની બહાર રોડ અમારા જે આવેલો છે મેઇન રોડ, તો અમારા હાઉસિંગની અંદર બહુ મોટો ખાડો પડી ગયો છે, જેને મરમ્મત કરવા માટે કોઈ ધ્યાન નથી આપતું. તો વહેલી તકે અહીંયા મરમ્મત કરે અને અમારા વોર્ડ નંબર છે અમારો 9 અને અમારી નમ્ર વિનંતી છે કે આની ઉપર પૂરતું ધ્યાન આપે અને વહેલી તકે ગટ્ટુ કરવા વિનંતી. વર્ષ 2015માં અમદાવાદ સ્થિત સાબરમતી આશ્રમ અને દાંડીમાં પ્રાર્થના મંદિરની મુલાકાત લઈ ચૂકેલા કોલકાતાના રાઇટર્સ અને ડિરેક્ટર્સ 61 વર્ષીય કલાકાર અભિજીત ગુપ્તા નાનપણથી જ ગાંધીજીના વિચારો અને સિદ્ધાંતોથી પ્રભાવિત બન્યા હતા, જેઓએ ભાવનગરના ફિલ્મ મેકર તપનનો સાથ મેળવી ગત તારીખ 12મી માર્ચના રોજ દાંડી સ્થિત સૈફી વિલા નામક સત્યાગ્રહથી સાબરમતી આશ્રમ સુધીની ઊંધી દાંડી યાત્રા શરૂ કરી છે. જેઓ દાંડી પથ પર થઈને શુક્રવારના રોજ ભરૂચ શહેરમાં આવેલ સેવાશ્રમ હોસ્પિટલ પાછળના ગાંધી આશ્રમ ખાતે આવી પહોંચ્યા હતા, જેઓએ આ સ્થળની મુલાકાત કરી હતી. જેઓને દાંડી યાત્રાના પ્રવાસન પ્રોજેક્ટના કોઓર્ડિનેટર ડોક્ટર કાળુભાઈ ડાંગરે માર્ગદર્શન પૂરું પાડ્યું, જેઓ ટૂંક સમયનું રોકાણ કર્યા બાદ સાબરમતી આશ્રમ જવા રવાના થયા હતા. मैंने ये उल्टी यात्रा शुरू किया इसलिए 1930 का 12 मार्च जब महात्मा गांधी ने ये यात्रा का शुरुआत किया तब को किसी को पता नहीं जो अंतिम में क्या होगा, लेकिन 6 अप्रैल ही वॉज विक्टोरियस, उन्होंने विजयी बन गया, जैसा एक सूरज जैसा उन्होंने सूरज का शक्ति उनको चलाया. उस शक्ति को डंडी सी बीच से लेकर उस शक्ति उस पावर को लेकर हम लोग पूरा देश में घूमेंगे, छोटा छोटा नुक्कड़ लेकर गीत लेकर, यही है मेरा सोच. અંકલેશ્વરના જવાહર બાગ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. આજ રોજ દેશભરમાં શહીદ દિન નિમિત્તે ક્રાંતિકારી ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી, જેના ભાગરૂપે અંકલેશ્વરના જવાહર બાગ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુની પ્રતિમાને પુષ્પાંજલિ કરી 2 મિનિટનું મૌન પાડી વીર શહીદોની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરવામાં આવી. જે બાદ દેશની આઝાદી માટે આપેલ બલિદાન બદલ શહીદ ક્રાંતિકારીઓને યાદ કરી શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરાઈ હતી. કાર્યક્રમમાં જિલ્લાના યુવા પ્રમુખ સુરેશ પટેલ, અંકલેશ્વર ભાજપના શહેર પ્રમુખ નિલેશ પટેલ તેમજ ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચના કુવાદર ગામ પાસે આવેલ ભૂમિરાજ પેટ્રોલિયમ ખાતે ઓનલાઈન સીએનજી સ્ટેશનનો સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે પ્રારંભ કરાયો. ભરૂચના દયાદ્રા નબીપુર રોડ ઉપર આવેલ કુવાદર ગામ પાસે ભૂમિરાજ પેટ્રોલિયમ ખાતે ઓનલાઈન સીએનજી સ્ટેશનનો આજરોજ રાજ્યના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે રિબિન કટિંગ થકી પ્રારંભ કરવામાં આવ્યો. આ પ્રસંગે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, અનિલ રણા, રાજશેખર દેશનવર તેમજ આમંત્રિતો અને શુભેચ્છકો અને પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. નર્મદા મહિલા ઔદ્યોગિક સહકારી મંડળી લિમિટેડ દ્વારા મહિલા દિનની ઉજવણી કરતો કાર્યક્રમ ભરૂચના સ્ત્રી મંડળ હોલ ખાતે યોજાયો. નર્મદા મહિલા ઔદ્યોગિક સહકારી મંડળી લિમિટેડ, સ્ત્રી મંડળ, સખી સૈયર મંડળ અને જાયન્ટ્સ સહેલી ગ્રુપના સંયુક્ત ઉપક્રમે મહિલા દિનની ઉજવણીના ભાગરૂપે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં નર્મદા કોલેજના અંગ્રેજીના પ્રાધ્યાપિકા કલિકાબેન શાહે પ્રવર્તમાન સમયમાં મહિલાઓના યોગદાન અંગે વક્તવ્ય રજૂ કર્યું હતું. સદર કાર્યક્રમમાં નર્મદા મહિલા ઔદ્યોગિક સહકારી મંડળી લિમિટેડના પ્રમુખ વાસંતીબેન દિવાનજી, ભરૂચ સ્ત્રી મંડળના સાધનાબેન દેસાઈ, નીતાબેન ગાંધી તેમજ સભ્યબહેનો ઉપસ્થિત રહી હતી. અંકલેશ્વર માનવ મંદિર ખાતે પ્રાઇમ કોઓપરેટિવ બેંક અને આઈક્યુ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે નેત્ર નિદાન કેમ્પ યોજાયો. પ્રાઇમ કોઓપરેટિવ બેંક અને આઈક્યુ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વરના માનવ મંદિર ખાતે નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં નિષ્ણાત ડોક્ટરોએ સેવાઓ આપી હતી. કેમ્પનો 100થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો. અંકલેશ્વરની પ્રતિન ચોકડી પાસે ધન્વંતરી આરોગ્ય રથ દ્વારા શ્રમયોગીઓને આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા શ્રમયોગીઓ માટે બાંધકામ સાઇટ ઉપર જ આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવાના હેતુથી ધન્વંતરી આરોગ્ય રથ દ્વારા શ્રમિકોને ઘર આંગણે આરોગ્ય અંગેની સેવા પૂરી પાડવામાં આવે છે, જેના ભાગરૂપે આજરોજ અંકલેશ્વરની પ્રતિન ચોકડી પાસે શ્રમયોગીઓને ધન્વંતરી આરોગ્ય રથના કર્મચારીઓએ લેબ ચકાસણી અને સ્થળ પર જ વિવિધ રોગોનું નિદાન કરી વિના મૂલ્યે દવાઓનું વિતરણ કરી મેડિકલ સેવાઓ પૂરી પાડી હતી. સદર કેમ્પમાં આરોગ્ય કર્મચારીઓ અને શ્રમયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ ધન્વંતરી આરોગ્ય રથ છે જે ગુજરાત સરકાર અને જીવીકે ઈએમઆરઆઈ દ્વારા ચલાવવામાં આવતો પ્રોજેક્ટ છે. આ ધન્વંતરી આરોગ્ય રથ છે તે શ્રમિક વર્ગના જે લોકો છે, જેમ કે કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતા કે કડિયા નાકા પર રહેતા, એ લોકોને મફતમાં સારવાર પૂરી પાડે છે. અહીંયા લેબ ટેસ્ટ, દવાઓ બધું જ મફતમાં થઈ જાય છે. મેડમ, અત્યાર સુધી કેટલા દર્દીઓ લાભ લઈ ચૂક્યા છે? અત્યારથી સવારથી અત્યાર સુધી 120 જેટલા દર્દીઓ મફતમાં સારવાર લઈ ચૂક્યા છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ આવતીકાલે ભરૂચમાં યોજાનાર કોંગ્રેસના કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપશે. ભરૂચ બેઠક પર કોંગ્રેસ પક્ષ માસ્ટર સ્ટ્રોક તરીકે ફૈઝલ પટેલને ઉતારે તેવી શક્યતાઓ. રાજકારણમાં ગરમાવો. ભરૂચના નંદનવન કોમ્પ્લેક્સની ઇલેક્ટ્રોનિક્સની દુકાનમાં ચોરીનો પ્રયાસ કરનાર ઈસમને લોકોએ ઝડપી પાડી મેથી પાક ચખાડ્યો. ચોરી કરતો ઈસમનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. જંબુસરના ગંજ શહીદના મેળામાં પોલીસ કર્મી પર ટોળાએ હુમલો કરતા ચકચાર. ચકડોળમાં બેસી બૂમો પાડવા બાબતે થયેલ તકરારમાં હુમલો કરાયો. અંકલેશ્વરની રુદ્રાક્ષ રેસિડેન્સીમાં બિલ્ડરોનો ફ્લેટ ધારક ઉપર નાણાંના મુદ્દે હુમલો. ફ્લેટ ધારકે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે બિલ્ડરો સામે કરી ફરિયાદ. ભરૂચના એક પશુપ્રેમી પરિવારે મૃત શ્વાનની યાદમાં ઓડિયો આલ્બમ તૈયાર કરાવ્યું. શ્વાનનું બીમારીના કારણે મૃત્યુ થતા પરિવારમાં ગમગીની. ગીનું મારો તું ક્યાં ગયો નામથી ગીત સોશિયલ મીડિયામાં ફેવરેટ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.